નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત સરકાર દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી ચક્કાજામ। એબીવીપી દ્વારા સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ। વડોદરા એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેના વિરોધમાં તેમજ ગ્રાન્ટેડ લોકો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગણી સાથે એબીવીપી દ્વારા હોળી કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત સરકારના આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી રસ્તા રોકો આંદોલન કરી એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ એમએસ યુનિવર્સિટીમાં જે એસટી/એસટીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ બંધ કરવા માટે જે ઠરાવ પાસ કર્યો છે એના સખત વિરોધમાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એબીવીપીવાળા છાત્રાઓએ એક મહાન કાર્ય કર્યું છે। છોકરાઓ માટે લડત ચલાવી છે અને જ્યાં સુધી એમને સ્કોલરશિપ નહીં આપવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। આપણી સાથે વિદ્યાર્થી જોડાયેલા છે। શું કહેવું છે કે આ એમએસ યુનિવર્સિટીએ જે એક ઠરાવ પાસ કર્યો છે કે ભાઈ એસટી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળે, તો એની માટે આજે તમે જે ચક્કાજામ કર્યો એની માટે શું કહેવા માંગો છો? ગતરોજ ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, એસટીના વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ છે તે બંધ કરવામાં આવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તે સખત વિરોધ કરવામાં આવ્યો છે અને જો આ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ થશે તો આ વિદ્યાર્થીઓના જે વિદ્યાર્થીઓ માટે જે ચેડા થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે, તેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજ રોજ બસને રોકીને રસ્તા જામ કરીને જે વિરોધ કર્યો છે। કથક દર્શન ટ્રસ્ટ દ્વારા 2 દિવસીય સુંદરલાલ ગંગાની કથક મહોત્સવનું આયોજન। પૂજ્ય જગદીશ ગંગાનીજી દ્વારા સ્થાપિત એનજીઓ સંસ્થા કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી શાસ્ત્રીય સંગીત અને નૃત્યને પ્રોત્સાહન આપવા માટે 2 દિવસીય કાર્યક્રમ દર ફેબ્રુઆરીમાં કરે છે, જેની શરૂઆત 2003થી કરવામાં આવી હતી। ગત 7 વર્ષથી સુંદરલાલ ગંગાની કથક મહોત્સવના નામથી યોજવામાં આવે છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા ઉભરતા યુવા કલાકારો પ્રતિભાવને એક મંચ મળે, એ સાથે નામાંકિત કલાકારોને આમંત્રિત કરીને વડોદરાના કલા રસિકોને એ લાહો આપી શકે કે તેઓ આવા નામાંકિત કલાકારોની કલાને માણી શકે, તેમજ સ્થાનિક કલાકારોના નૃત્ય અને સંગીત કલાનું મંચન થાય। દર વર્ષે આ કાર્યક્રમ એક અલગ હેતુથી કરવામાં આવે છે। આ સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓ જેમ કે આર્થિક રીતે પછાત બાળકોની કાર્યશાળાનું આયોજન કરે, તેમને પ્રોત્સાહિત કરે, આજની યુવા પેઢીને તાલીમ આપી પ્રોત્સાહિત કરે, જેઓ શાસ્ત્રીય નૃત્યને એક પ્રોફેશન તરીકે અપનાવે। આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિરમાં સાંજે 7 કલાકે 16 ફેબ્રુઆરીએ 2025ના રોજ કરવામાં આવ્યું છે, જેમાં અહીંના સ્થાનિક યુવા પ્રતિભાઓ વૃષાલી ફાટક તેમજ મયુમ ના અમીન પોતાની કલાનું મંચન કરશે। સાથે જ કલકત્તાના
અસીમ બંધુ તેમના ગ્રુપ સાથે ફાયર પ્રોડક્શનનું મંચન કરશે. તેમજ સ્થાનિક ગુજરાત ગૌરવ પુરસ્કૃત ડૉક્ટર પ્રીતિ સાઠે દામલે એકલ કથક નૃત્ય પ્રસ્તુતિ આપશે. આ સંપૂર્ણ નૃત્ય પ્રસ્તુતિનું દિગ્દર્શક પંડિત જગદીશ ગંગાણીએ જે SNA એવોર્ડી છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ આ સંસ્થા ગત 3 વર્ષ પંડિત સુંદરલાલ ચંદ્રકલા સન્માન એવોર્ડથી ઘણા ઉત્કૃષ્ટ નામાંકિત કલાકારોને સન્માનિત કરે છે, જેના આ વર્ષે કથક નૃત્યાંગના વિદુષી ડૉક્ટર ઉમા ડોંગરેજીને તેમના કથક નૃત્ય ક્ષેત્રે યોગદાન માટે સન્માનિત કરી રહી છે. આ સાથે રાજસ્થાનના સાહિત્યકાર ડૉક્ટર ઘનશ્યામનાથ કચ્છાવાને પણ આ એવોર્ડથી સન્માનિત કરાશે. સમગ્ર કલા રસિકોને યુવા તેમજ અન્ય કલાકારોને પ્રોત્સાહન આપવા બદલ આમંત્રણ છે. यहाँ पे आने के बाद देखिए कितना बड़ा प्लेटफॉर्म अभी मिला. मैं MSc में पढ़ रही हूँ कथक डांस के ऊपर एंड ऑल्सो लर्न फ्रॉम गुरुजी पंडित जगदीश गंगानी जी. तो गुरुजी की तालीम मुझे बहुत अच्छे लगे. गुरुजी बहुत मेहनत करती है और मैं बहुत ग्रेटफुल हूँ. इतना बड़ा मंच में मेरा सोलो परफॉर्म करने के लिए एक मौका मिला. लास्ट ईयर मैंने ग्रुप परफॉर्मेंस किया, तो इस साल मैंने सोलो परफॉर्म कर रही हूँ. ये मुझे बहुत अच्छे लग रहे हैं. સુંદરલાલ ગંગાની કથક મહોત્સવના નામથી અમે આયોજિત કરીએ છીએ અને પંડિત સુંદરલાલ ગંગાની જે આપ બધા જ વડોદરા જાણે છે કે એ એક લેજેન્ડરી પાયનિયરિંગ ગુરુ હતા. જે महोत्सव में आप लोग को स्वागत करता हूँ. और ये लोग इतना मेहनत कर रहे हैं पिछले 23 साल से लगातार कंटिन्यूसली एवरी ईयर ये प्रोग्राम स्टेज करना बहुत चैलेंजिंग टास्क है. वो लोग किया है और 2 साल के बाद सिल्वर जुबली भी होंगे. मैं पंडित जगदीश गंगानी और टीम उनकी साथ को मैं बहुत बधाई देता हूँ. और आप लोग ने सपोर्ट किया. पंडित सुंदरलाल गंगानी 23rd कथक महोत्सव 16 तारीख को इधर बड़ौदा में कीर्ति मंदिर में पेश करने वाला है. पिछले 23 साल से कथक दर्शन महोत्सव लगातार एवरी ईयर कंटिन्यूसली सक्सेसिवली ये प्रोग्राम बड़ौदा शहर में कंडक्ट हो रहा है. वडोदरा हमारा कला नगरी है, संस्कार नगरी है. इसका जो परंपरा को चालू रखने में बहुत सारा गुरु महाराज इधर का बड़ौदा का संस्कारी को जारी रखने के लिए मेहनत किया है. इसका चालू रखने का जिम्मेदारी हम जैसा कॉरपोरेट, मैं ज़ायडेक्स इंडस्ट्रीज़ प्राइवेट लिमिटेड की तरफ से पिछले 10 साल से कथक दर्शन महोत्सव के साथ जुड़ा हुआ हूँ. हमारा साथ और 3-4 कॉरपोरेट्स कंटिन्यूसली ये महोत्सव को सपोर्ट कर रहे हैं. हमारा जो मकसद है बड़ौदा का जो हमारा जो पारंपरिक संप्रदाय है और पारंपरिक कला है उसको चालू रखने का, आगे का जो भी फ्यूचर जनरेशन तक पहुंचाने का है, ये हमारा मकसद है. हमारा जो बहुत सारा कॉरपोरेट्स वडोदरा में है वो सब भी जोड़ना चाहिए इसको, जो कला को संभाल के रखने के लिए और फ्यूचर जनरेशन तक पहुंचाने के लिए. ये हमारा आशा है. आप लोगों को धन्यवाद ये मैसेज आप पब्लिक को पहुंचाने के लिए. थैंक यू वेरी मच. मेरा नाम श्रीधर, ज़ायडेक्स इंडस्ट्रीज़ प्राइवेट लिमिटेड की तरफ से मैं इधर वन ऑफ द स्पॉन्सर्स फॉर कथक महोत्सव प्रोग्राम का. थैंक यू. हाँ, 16 तारीख को हमारा एक कथक दर्शन का प्रोग्राम जो कि कथक समिति बहुत समय से करती है उसका आयोजन हो रहा है और उसमें आउट ऑफ वडोदरा भी बहुत सारे कलाकार आ रहे हैं. तो मुझे ऐसा लगता है कि उन कलाकारों को अपने वडोदरा में देखना एक बहुत बड़ी अपॉर्चुनिटी है. तो हम सब ही ईगर हैं कि हम उन जो हमारे कलाकार आ रहे हैं हम उनके प्रदर्शन को देखें और उनसे मिलें. કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 23મો પંડિત સુંદરલાલ ગંગાની કથક મહોત્સવ યોજવામાં આવ્યો છે. તારીખ 16 ફેબ્રુઆરી 2025 કીર્તિ મંદિર અભિવ્યક્તિ ખાતે સાંજે 7 વાગ્યાથી. અને આ કાર્યક્રમમાં આખું સંચાલન ને દિગ્દર્શન આ સંસ્થાના જે ફાઉન્ડર અને ડિરેક્ટર છે પંડિત જગદીશ ગંગાનીજી દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષના કાર્યક્રમમાં અમારા 2 સ્થાનિક વિદ્યાર્થીઓ છે, એક વૃષાલી ફાટક અને બીજી ICCR સ્ટુડન્ટ છે મૈમુના અમીન. તેઓ પોતાની કથક નૃત્યની એકલ પ્રસ્તુતિ કરશે. તદપશ્ચાત અસીમ બંધુજી જે કોલકાતાના છે અને એમનું એક ફાયર નામનું પ્રોડક્શન છે એ આ વર્ષે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે, જેમાં ફક્ત 6
પુરુષ નર્તક પરફોર્મ કરવાના છે. સાથે સાથે છેલ્લી અને અંતિમ પ્રસ્તુતિ મારી પોતાની રહેશે, ડૉક્ટર પ્રીતિ સાઠે દામલેની, એક પારંપરિક કથક. અને મારી સાથે જે હું હમણાં આગળ કહેવાનું ભૂલી ગઈ કે ઇન્ડિયન આઇડલ ફેમ જે છે જીતુ શંકર, જે પરકશનિસ્ટ છે, એ મારો એના પર સાથ આપશે. રાજસ્થાની માંડ જે હું પરફોર્મ કરવાની છું એનામાં એ ખાસ અહીંયા એ પ્રસ્તુતિ માટે વગાડવા ને સહયોગ આપવા આવવાના છે. હું ડૉક્ટર પ્રીતિ સાઠે દામલે, કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની સેક્રેટરી અને આમ આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ FPA MSUમાં. વડોદરા શહેરના SCC હોસ્પિટલની બેદરકારી બદલ જવાબદારશ્રીઓને સૂચનાઓ આપવા જણાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી SCC હોસ્પિટલમાં ઘણી બેદરકારી જોવા મળે છે અને સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જેમ કે ગત વર્ષોમાં વૃક્ષમણી ચેનાની પ્રસૂતિ વોર્ડમાંથી કેટલીક મહિલાઓ પોતાના બાળકને જન્મ આપી તડછોડવાની ઘટના બનતી હતી. ત્યારબાદ SCC હોસ્પિટલમાં આવેલ વૃક્ષમણી ચેનાની પ્રસૂતિ વોર્ડમાં દાખલ દર્દીઓને મળવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે અને દર્દીઓને મળવા માટે પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે અને દર્દીઓને પણ આરામ મળે છે. ત્યારે હાલમાં એક વોર્ડમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે એક દર્દી સાથે અનેક પરિવારના સભ્યો હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવતા હોય છે, જેથી દર્દીને આરામ નથી મળી રહ્યો. ત્યારે હોસ્પિટલમાં અનેક વોર્ડમાં દાખલ દર્દીઓ માટે એક સમય નક્કી કરવામાં આવે, સૂચના બોર્ડ લગાવવામાં આવે, જેથી દર્દીને રાહત મળી શકે અને હોસ્પિટલમાં સ્વચ્છતાની જાળવણી થઈ શકે. સાથે બહારગામથી અથવા અન્ય રાજ્યોમાંથી SCC હોસ્પિટલમાં આવતા પરિવારજનોને તાત્કાલિક ધોરણે પાવર ગ્રીડ નામની કંપની દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આશ્રય સ્થાન ખુલ્લું મૂકવામાં આવે, જેથી નાગરિકોને તેનો લાભ લઈ શકે. હાલમાં દર્દીઓ સારવાર હેઠળ હોય ત્યારે પરિવારજનો શિયાળામાં, ઉનાળામાં અને ભર ચોમાસે ખુલ્લામાં શૌચક્રિયા સાથે બહાર સૂતા જોવા મળે છે અને લોકો ગંદકી ફેલાવે છે. ત્યારે હોસ્પિટલનું નામ ખરાબ થતું હોય છે. હોસ્પિટલમાં આવતા અનેક લોકો બહાર ખુલ્લામાં રાત્રિના સમયે મોટેથી અવાજ કરતા હોય છે, ત્યારે સિક્યુરિટી ગાર્ડ તેમજ પરિવારજનો સાથે ઘર્ષણ થતું હોય છે. હાલમાં પ્રસૂતિ વોર્ડની સામે તાત્કાલિક વોર્ડ, પીડિયા વોર્ડ તેમજ અન્ય જગ્યાએ રાત્રિના સમયે નાગરિકોના ટોળા જોરથી વાતો કરતા જોવા મળે છે, જેથી પરિવારજનો માટે આશ્રય સ્થાન તાત્કાલિક ખુલ્લું મૂકવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે સર્જિકલ વોર્ડની સામે જ્યાં ત્યાં વ્હીકલ પાર્કિંગ કરવામાં આવે છે, સિક્યુરિટી એજન્સીના ગાર્ડ ધ્યાન આપતા નથી. સર્જિકલ વોર્ડ પાસેથી અનેક વ્હીકલની ચોરીના બનાવો બન્યા છે. સાથે સર્જિકલ વોર્ડની અંદરથી અનેક દર્દીઓના પાકીટ, મોબાઈલ ચોરીના બનાવો પણ બન્યા છે. ત્યારે સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીઓ માટે પણ પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે. હાલમાં હોસ્પિટલમાં નવીન કામગીરી સ્ટ્રક્ચર બનાવવામાં આવે ત્યારે PIU દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે, જ્યાં ત્યાં કચરો અને ગંદકી ફેલાવે છે. હોસ્પિટલમાં નવીન કામગીરી કરતા મજદૂરની સેફટી, સુરક્ષા વ્યવસ્થાની નથી, જેથી આપ સાહેબ શ્રી પાસેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે અમારા આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સૂચના આપશો અને દિન 7માં આપના જવાબ લેખિતમાં અભિપ્રાય અને સુવિધાઓ આપશો તેવી વિનંતી કરીએ છીએ. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે નવીન વિશ્રામ ગૃહનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યું છે, ત્યારે ગુજરાત સહિત દેશભરમાં મંત્રી, સાંસદો, ધારાસભ્ય અને સરકારી અધિકારીઓ આ રસ્તે એકતાનગર જતા હોય છે. આ સર્કિટ હાઉસ 2,28,00,000ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરીએ તો દર્ભાવતી, ડભોઈના અદ્યતન કિલ્લાઓના નામ સર્કિટ હાઉસની રૂમમાં આપવામાં આવ્યા છે, જેવા કે નાંદોદી કક્ષ, હીરા કક્ષ, મહુડી કક્ષ એમ નામ આપવામાં આવ્યા છે. ત્યારે ડભોઈ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરતા હોય છે, જેથી સિનોર ચોકડી ખાતે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ નવીન સર્કિટ હાઉસનું આયોજન, લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ નવીન સર્કિટ હાઉસમાં ડભોઈની ઐતિહાસિક ધરોહર કહેવાતી 4 ભાગોના નામોથી ઓરડાઓના નામો આપી ડભોઈના ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ડભોઈ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ સહિત માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના આકાશ જોશી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ડભોઈ નગર દર્ભાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ, કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામગૃહ જેવા જ હતા, આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે. હું ખાસ કરીને પૂર્વ આરએનબી મંત્રી પૂર્ણેશભાઈ મોદીનો આભાર માનીશ, કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે 2,28,00,000નું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે. જે સર્કિટ હાઉસમાં સૂટ રૂમો બનાવવામાં આવ્યા છે, કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે, પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે. બહારથી કોઈ વીઆઈપીઓ આવે, મિનિસ્ટરો આવે, આઈએએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે. હું આરએનબીના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીને અભિનંદન કે કોઈપણ આર્કિટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે. ત્યારે આનો સદુપયોગ થાય એવી અપેક્ષા રાખું. આજરોજ ઝોન 3 ડીસીપી સાહેબ તથા 2 એસીપી તથા 5 પીઆઈને સાથે રાખીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. ઝોન 3 તરસાલી દંતેશ્વર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મિલકત સંબંધિત આરોપીઓ તેમજ માથાભારે ઇસમો તમામને ચેક કરવામાં આવ્યા અને પ્રોહિબિશનની રેડો કરવામાં આવી હતી. આજ રોજ ઝોન 3 ડીસીપી સાહેબ, બંને એસીપી સાહેબ, 5 પોલીસ સ્ટેશનના પીઆઈ તમામ દ્વારા કાગરેટિયા, તરસાલી અને દંતેશ્વર વિસ્તારમાં કોમ્બિંગ રાખવામાં આવેલું, જેમાં મિલકત સંબંધી આરોપીઓ, હિસ્ટ્રી સીટર અને જે માથાભારે ઇસમો તમામ ચેક કરવામાં આવેલા છે. પ્રોહિબિશનની રેડો કરવામાં આવેલી છે અને તકેદારીના ભાગરૂપે આજ રોજ આ કોમ્બિંગ રાખવામાં આવેલું. ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે. રાજ્યના મુખ્ય પોલીસ વડાએ સોમવારે એક પત્ર લખી તમામ પોલીસ કમિશનરો તેમજ આઈજી અને એસપીને આદેશ કર્યા હતા કે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ સરકારી કચેરીમાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરેલા હોવા જોઈએ.
જો તેમ ન હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી। આ પત્ર બાદ મંગળવારે સવારથી જ શહેરની પોલીસ વિવિધ સરકારી કચેરીઓની જેમ કે નર્મદા ભવન, કુબેર ભવન, પુરાણી કલેક્ટર કચેરી વગેરે જગ્યા પર પોલીસ ડ્રાઈવ સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું। મહિલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત। નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા કરાઈ અપીલ। પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા રહ્યા ઉપસ્થિત। ભાજપ દ્વારા નારી શક્તિના હિત માટે કરેલ કામોની મહિલાઓને અપાવી યાદી। સંમેલનમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે લીધા શપથ। ભારતીય જનતા પાર્ટીના વિમલભાઈ કોયાણી, પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ વિનુભાઈ માથુકિયા અને કૌશિકભાઈ વાગડિયા રહ્યા ઉપસ્થિત। 2025 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકામાં ધોરાજીની નારી શક્તિને મળવાથી, એની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ રમેશ જે મહિલાઓની ચિંતા કરી છે, તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ રમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો, એમના દરેક બાબત, એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટેથી સૌને નમ્ર અપીલ કરું। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સમાં ડે સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી। એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ફેમિલી કોમ્યુનિટી સાયન્સમાં આજરોજ યુથ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કેરેક્ટર ડે, જેમાં અલગ અલગ રીતે પોતાના પ્રિય ફિલ્મ સ્ટારના પહેરવેશ પહેરીને ફેકલ્ટીમાં સેલિબ્રેશન કર્યું હતું, સાથે ફોટા અને સેલ્ફી લેતા ખુશખુશાલ જોવા મળ્યા હતા। आज हम FFCSC का फैकल्टी में कैरेक्टर डे मना रहे हैं। ये यूथ डेज़ के अंदर आज कैरेक्टर डे हम लोग सेलिब्रेट कर रहे हैं, जिसमें बॉलीवुड के कैरेक्टर्स और जो भी मतलब दूसरे फेमस कैरेक्टर्स हैं वो सारे सब लोग बनकर आए हैं। कैसा लगा आज? बहुत अच्छा। जैसे मैं आज जोधा का गेटअप लेकर आई हूँ, ये जो है मेरी फ्रेंड है वो लीला का गेटअप लेकर आई हैं, ये लोग काशीबाई का गेटअप लेकर आए हैं, पिंगा कपूरी और ऐसा सब के जो फेमस गेटअप्स है, फेमस कैरेक्टर्स हैं, उन सब का सब आज लुक बन करके आए हैं। क्या नाम आपका? श्रद्धा। ડભોઈ બીઆરસી ભવન ખાતે ICDS દ્વારા પોષણ ઉત્સવ 2024 જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રીના અધ્યક્ષતામાં યોજાયો।
આંગણવાડીની તમામ યોજનાઓ વિશે CDPO શિલ્પાબેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો, કિશોરી અને માતાઓને પોષણની કમી પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશન, બાળશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિનો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન, મિલ્ટેસ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું. ડભોઈ તાલુકા ઘટક 1 અને 2 ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જનભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે. રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે. કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા ક્વિઝ સ્પર્ધા, આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલા મિલ્ટ્સ અને રાશનમાંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ભાગ લેનાર પૈકી પ્રથમ, બીજા નંબર અને ત્રીજા નંબરની બહેનોને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી, કોઓર્ડિનેટર સ્મિતાબેન વૈષ્ણવ, CDPO શિલ્પાબેન પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગ સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોષણ ઉત્સવ 2024 અંતર્ગત દરેક તાલુકાઓમાં વાનગી હરીફાઈ જે રાખવામાં આવી છે, એ વાનગી હરીફાઈમાં આપણે ગુજરાતીમાં જાડું ધાન્ય કહીએ છીએ, બરસટ અનાજ કહીએ છીએ, જે મકાઈ, બાજરી, જુવાર, રાગી આમાંથી બનાવેલી વાનગીઓની આજરોજ ICDS વિભાગ દ્વારા આ હરીફાઈ રાખવામાં આવી છે. મોદી સાહેબ જ્યારથી સત્તાના સૂત્ર હાંસલ કર્યા છે ત્યારથી આ એક ખૂબ સરસ કાર્યક્રમ આપ્યો છે કે 15 થી 18 વર્ષની દીકરી હોય તો યુવા શક્તિના પેકેટ, જ્યારે દીકરી ગર્ભ ધારણ કરે, સબરગા બને ત્યારે માતૃશક્તિના પેકેટ, અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળ શક્તિના પેકેટ આપવામાં આવે છે. આમ જો દીકરી તંદુરસ્ત, માતા તંદુરસ્ત તો આપનું બાળક પણ તંદુરસ્ત, તો આવનારી પેઢી ખૂબ તંદુરસ્ત હોય. એટલે ભારત તંદુરસ્ત માટેનો એક ખૂબ સરસ કાર્યક્રમ છે. અને જાડું ધાન્ય અને પ્રાકૃતિક ખેતી, આ જાડા ધાન્યનો ઉપયોગ કરવાથી, વિવિધ વાનગીઓ બનાવવાથી તંદુરસ્તી ખૂબ સારી રહે છે. માટે આ સરકાર જે મોદી સાહેબે આ જે લીધું છે તેમાં આખા વિશ્વમાં 63 દેશોએ આ સ્વીકારેલ છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.